માં તપાસ કરી છે। આજે બીજી તારીખના સાંજના બનાવ હતા। ત્રીજી તારીખે સવારે 2 વાગે ઘરેથી ગયા છે। બીજી તારીખે લગભગ 11 વાગે એમના જે પિતાશ્રી છે રતનલાલજી એ એમના પુત્રને ફોન કરે છે। એ ફોન ગોંડલમાં જ એક મંદિરના પૂજારી ઉપાડે છે। એમને પૂછે છે કે મારા દીકરા ક્યાં છે, કે અહીંયા જ પ્રાંગણમાં છે, તમે આવી જાઓ। એ ત્યાં આવી જાય છે। ત્યાં જે મરણ જનાર છે રાજકુમાર જાટે પોતાના પિતાને કહે છે કે તમે અહીંયા કેમ આવ્યા। પિતા પુત્રમાં થોડા ઝઘડા થાય છે અને પછી બંને એક બાઇક ઉપર બેસીને પોતાના ઘર તરફ રવાના થાય છે। જે મરણ જનાર છે પુત્ર એ બાઇક ડ્રાઈવ કરી રહ્યા હતા અને બહુ સ્પીડથી ડ્રાઈવ કરી રહ્યા હતા। પછી ઇત્તફાકિયા એવું થાય છે કે જે ભૂતપૂર્વ એમએલએ શ્રી છે એમના ઘરની સામે એમના જે પિતા છે બાઇક ઉપરથી ઉતરી જાય છે અને જે પુત્ર છે મરણ જનાર એ એમએલએ શ્રીના ઘરમાં સીધા જ ઘૂસી જાય છે કોઈને પૂછ્યા વગર। ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ છે એમને વાત કરે છે, એમને બેસાડે છે અને ત્યાં વાત થાય છે। એમના પિતાશ્રી છે એ પણ ત્યાં આવી જાય છે। બધી અમારી પાસે ફૂટેજ છે, એ આપની સાથે શેર કરીશું। અને પછી ત્યાં જે છે એકબીજા સાથે સંવાદ થાય છે અને પછી ત્યાં બોલાચાલી થાય છે। એમને ત્યાંથી ઉઠવા માટે કહેવામાં આવે છે, ઉઠતા નથી। પછી એને ઉઠાવીને બહાર કરવામાં આવે છે। આટલી બોલાચાલી, આટલી જ માથાકૂટ ત્યાં થઈ છે। એના સિવાય એમએલએ શ્રીના જે ભૂતપૂર્વ એમએલએ શ્રી છે એમના ઘરમાં બીજી કોઈ બાબત ધ્યાન ઉપર આવેલ નથી। માર મારવાની વાત છે, આ મામલે સીસીટીવી ચેક કર્યા, એમાં કઈ સામે આવ્યું છે? અત્યાર સુધીમાં મેં જેટલા સીસીટીવી ત્યાં ચેક કર્યા છે ત્યાં ફક્ત પોતે સામેથી આવે છે અને ઘૂસી જાય છે અંદર। કોઈ એમને પકડીને અંદર બોલાવતા પણ નથી, બહારથી કોઈ અવાજ પણ નથી મારતા કે તમે અંદર આવી જાઓ। પોતે જ આવે છે અને પોતે જ ગેટની અંદર ઘૂસવાનો પ્રયાસ કરે છે અને પછી જે ઘર છે ત્યાં એમના જે સિક્યોરિટી ગાર્ડ છે એમને ચેર પણ આપે છે, ત્યાં બેસી જાય છે। એમના પપ્પા આવી જાય છે અને ત્યાં બોલાચાલી થાય છે। એટલું જ અમને અત્યાર સુધીમાં ત્યાંથી ભૂતપૂર્વ એમએલએ શ્રીના ઘરેથી જાય છે પોતાના ઘર તરફ। ત્યાં ઘરની સામે પણ પિતા પુત્રમાં ઝઘડો થાય છે, એ પણ અમારી પાસે ફૂટેજ છે। અંદરના સીસીટીવી છે જે જગ્યાએ બેઠા હતા એ શેર કરવામાં આવશે અથવા એ પણ શેર કરવામાં આવશે। એ અમારી પાસે બધું છે। ત્યાં સિક્યોરિટી ગાર્ડ હતા, લગભગ 7 થી 8 જેટલા માણસો જે છે એ વિડીયો ફૂટેજમાં હા એની પૂછપરછ કરી છે। જે મેં આપને કીધું એ એમની પૂછપરછ અને જે વિડીયો ફૂટેજ અમને મળી છે એના આધારે જ આપને આ જણાવવામાં આવ્યું છે કે સીધા પોતે જ કોઈના કહ્યા વગર એમના ઘરમાં એવું લાગે છે એક વખત તો કે જબરદસ્તી પ્રવેશ કરી રહ્યા હોય અને પછી બેસીને ત્યાં વાતચીત થાય છે અને સામાન્ય ત્યાં બોલાચાલી